તો કેમ છો મિત્રો આજે આપણે ફરી આવી ગયા છીએ હેપી હોમ્સ ઉપર। આપણે હેપી હોમ્સ ની પહેલા પણ ઘણી બધી વિડીયો આપણે નાખેલી છે અને એ વિડીયો તમે ના જોઈએ તો ઉપર આઈ બટન ની અંદર અને નીચે ડિસ્ક્રિપ્શન ની અંદર પણ મેન્શન કરી દઈશું। આજે ફરી હેપી હોમ્સ ઉપર તમને 30 પ્લસ ગાડીઓનો સ્ટોક જોવા મળી જશે। એક જ વિડીયોની અંદર આટલી બધી ગાડી કવર કરવી પોસિબલ નથી, તો આજે આપણે થોડી ઘણી ગાડીઓ બતાવીશું, પણ ઘણી બધી બીજી ગાડીઓ પણ તમને જોવા મળી જશે। સ્ક્રીન ઉપર કન્ટિન્યુઅસલી મૌલિકભાઈનો નંબર ચાલી રહ્યો છે, એમને તમે કોન્ટેક્ટ કરીને બધી ગાડીઓની ડિટેલ પણ મંગાવી શકો છો અને આપણે તમને એડ્રેસ પણ દેખાઈ રહ્યો છે, તો એડ્રેસ ઉપર આવીને પણ તમે બધી ગાડી જોઈ શકો છો। આજે આપણે 6 થી 7 ગાડીઓ ખાલી જોઈશું, કારણ કે વિડીયો નહીં તો વધારે લાંબો થઈ જશે। તો કેમ છો મૌલિકભાઈ? એકદમ ફાઇન, તમે કેમ છો? ફર્સ્ટ ક્લાસ મૌલિકભાઈ, ઘણા ટાઈમ પછી આપણી વિડીયો આવી રહી છે અને ઘણો સારો એવો સ્ટોક પણ આવી ગયો છે, તો આપણે એક એક કરીને બધી ગાડીઓની આપણે એક્સપ્લેનેશન કરો અને કયા કયા ફીચર આપણે હેપી હોમ્સ તરફથી મળે છે એ પણ જણાવો। ડન છે। અત્યારે છે ને માર્કેટની ડિમાન્ડ ઓટોમેટિક કાર્સમાં ઘણી વધી ગઈ છે। કસ્ટમરોના ઘણા બધાના કોલ્સ ઓટોમેટિક કાર માટે બહુ જ કોલ આવતા હોય છે, તો આજે આપણે એવું કરીએ કે જે આપણી પાસે ઓટોમેટિકમાં સારું એવું કલેક્શન છે, 10-12 ગાડીઓ આપણી પાસે ઓટોમેટિકમાં અવેલેબલ છે, તો એ બધી આપણે કસ્ટમર સાથે શેર કરીએ, જે અત્યારે માર્કેટમાં એકદમ ટ્રેન્ડિંગમાં છે। ઓટોમેટિક અત્યારે બધાની ડિમાન્ડ ઓટોમેટિકની છે, જેથી ફેમિલીમાં બધા એને ડ્રાઈવ કરી શકે, ઇઝી ટુ ડ્રાઈવ રહે। ટ્રાફિકના પણ પ્રોબ્લેમ્સ ઘણા બધા હોય છે, જેથી અત્યારે કસ્ટમર મેન્યુઅલથી ઓટોમેટિક તરફ ઘણો આગળ વધી રહ્યો છે, તો આપણે ઓટોમેટિક ઉપર થોડું ફોકસ અત્યારે આમ બી આપણે સ્ટોકમાં પણ વધારે કરી રહ્યા છીએ, તો ઓટોમેટિક્સ જે કાર છે એ બધી આપણે કેપ્ચર કરીએ વિડીયોમાં। અને મૌલિકભાઈ આપણે ત્યાં લોન વોનની ને બધી સુવિધા? ફાઇનાન્સ બધાથી થઈ જશે, ફાઇનાન્સમાં કોઈ ઇશ્યુ નથી। 15 થી પણ વધારે બેંક અને એનબીએફસી સાથે આપણું ટાઈઅપ છે, જેમાં આપણે ફાઇનાન્સ કરી દઈશું। તો મૌલિકભાઈ, આ સૌથી પહેલા જે આપણી ગાડી ઊભી છે જીપની કંપાસ ઊભી છે, આની ડિટેલ શું રહેશે? જીપ કંપાસ આપણી સૌથી ટોપ એન્ડ મોડલ છે, લિમિટેડ પ્લસ, જેની અંદર પેરાનોમિક સનરૂફ આવી જાય છે, એલોય વ્હીલ આવી જાય છે 18 ઇંચના, બધા જ ફીચર છે, પાવર સીટ, લેધર સીટ્સ, બધા જ ફંક્શન છે। જીપમાં ઓટોમેટિકની અંદર સૌથી ટોપ એન્ડ મોડલ છે, જીપની લાઇનઅપમાં સૌથી ટોપ એન્ડ મોડલ। ન્યૂ કારની પ્રાઇસ ઓલમોસ્ટ 30 લાખ અબાઉટ છે, અને આપણા ત્યાં એકદમ ઓછા પ્રાઇસમાં છે અને જેન્યુઇન 70,000 કિલોમીટર ચાલેલી છે। આપણી કોઈ પણ કારમાં ઓડોમીટર ટેમ્પરેટ ક્યારેય નહીં આવે, તમે કોઈ પણ કારની સર્વિસ હિસ્ટ્રી ચેક કરી શકો છો। ઇવન તમે અમારી પાસે પણ એની સર્વિસ હિસ્ટ્રી માંગી શકશો, અમે પણ એની સર્વિસ હિસ્ટ્રી તમને પ્રોવાઈડ કરી આપશું। આપણે ત્યાં જેટલી બી કાર છે બધાની સર્વિસ હિસ્ટ્રી અવેલેબલ? બિલકુલ, અને કોઈ પણ કારમાં ઓડોમીટર ટેમ્પરેટ હોતું નથી આપણા ત્યાં, કોઈ પણ કાર તમે ચેક કરી શકો। તો મિત્રો, હેપી હોમ્સની આ સૌથી મેન આપણે ખાસિયત છે કે અહીં કોઈ બી ગાડી તમે અહીં લેશો તો જે એકચ્યુઅલ મીટર હશે તમને એ જ અહીં જોવા મળશે। સર્વિસ હિસ્ટ્રી તમારે જોઈએ તો સર્વિસ હિસ્ટ્રી પણ તમને મળી જશે, અને તમારે સર્વિસ હિસ્ટ્રી કાઢવી હશે તો જે તે ગાડીનો તમે સર્વિસ હિસ્ટ્રી પણ કાઢી શકશો। એનું કોઈ આપણે અહીંથી ઓલું નહીં રહેતું, તમને બધી વસ્તુ અહીં ક્લિયર ક્રિસ્ટલ મળશે। તો જે મૌલિકભાઈ, આગળ આની ડિટેલ? 2019ની છે જીપ કંપાસ લિમિટેડ ઓપ્શનલ ઓટોમેટિક, સૌથી હાઈ એન્ડ મોડલ, લિમિટેડ પ્લસ અને ડ્યુઅલ ટોનમાં, બ્લેક ટોપ અને વ્હાઇટ કલરમાં, અને આની આપણી આસ્કિંગ છે 7,65,000। 7,65,000 અને નવી ગાડી આવી 30 લાખ એ બાઉ, ઓલમોસ્ટ પ્રાઇસ ગણીએ તો 25% માં છે ગાડી। હા, 75% ડિસ્કાઉન્ટ અને 2019 નો એન્ડિંગ છે, નવેમ્બર યા ડિસેમ્બર છે 19 નું। તો મિત્રો, ઓલમોસ્ટ 75% તમને ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, અને લિમિટેડ પ્લસ એડિશન તમને ગાડી જોવા મળી રહી છે। આની ઉપર પણ તમને સારી એવી લોન થઈ જશે, સર્વિસ હિસ્ટ્રી બધી વસ્તુ તમને અહીં ક્રિસ્ટલ ક્લિયર જોવા મળી જશે। ઓટોમેટિક ની અંદર ગાડી રહેશે, 100% લોન થઈ જશે આની અંદર, અને ટાયર પણ 4 નવા છે। હા, 0 DP ની અંદર મિત્રો, 0 DP ની અંદર તમારે આપણે અહીં લોન થઈ જશે, 1 રૂપિયો ભરવાનો નથી અને ગાડી લઈ જવાની છે। 0 DP ની અંદર પણ કાર અવેલેબલ છે, કારણ કે 75% ડિસ્કાઉન્ટ છે, એટલે ઓલમોસ્ટ બેંક અને એનબીએફસી માં આનું વેલ્યુએશન 10 લાખ એન્ડ અબાઉ જ આવશે, એમનું જે વેલ્યુએશન છે, પણ આપણી જોડે બહુ સારા પ્રાઇસમાં છે, તો આપણે એકદમ સારા પ્રાઇસમાં જ શેર કરી રહ્યા છીએ, એટલે જ આપણે 75% ડિસ્કાઉન્ટ છે। તો ઓલમોસ્ટ જે પણ આની આપણે આઈએફ વેલ્યુ ચાલતી હશે એના કરતા પણ ઓછામાં તમને ગાડી મળી રહી છે, એટલે 0% લોન આરામથી તમને થઈ જશે, 0% ઉપર તમને લોન મળી જશે। મહિન્દ્રાની ગાડી ઊભી છે, આ બી ઓટોમેટિક ની અંદર જ છે, આની બી ડિટેલ લાવી। 2022 ની છે, મહિન્દ્રા XUV 300 ઓટોમેટિકમાં, પેટ્રોલ ઓટોમેટિક, અને ફર્સ્ટ ઓનર 2022 મોડલ। આના બી નવાના પ્રાઇસ 13 લાખ એબાઉટ છે, આપણા પ્રાઇસ છે આના 6,65,000। 6,65,000 એટલે સમથિંગ 50% તમને ડિસ્કાઉન્ટ જોવા મળી રહ્યું છે, અને મોડલ યર રહેશે 2022 ના મોડલની ગાડી છે મિત્રો, ફર્સ્ટ ઓનર 3 વર્ષ જૂની ગાડી તમને 50% કરતા પણ ઓછામાં મળી રહી છે, અને કિલોમીટર સમથિંગ આપણા એ અરાઉન્ડ 90,000 એબાઉટ છે। આપણે ટેમ્પરેટ નહીં કરાવતા, કાલે જ આપણા ત્યાં સ્ટોકિંગ થઈ છે ગાડી। 90,000 કિલોમીટર ગાડી ચાલેલી છે, જેન્યુઅલ કિલોમીટર ની અંદર। બાકી અગર આપણે બીજી જગ્યાએ તમે જાઓ તો 3 વર્ષ જૂની ગાડી હોય તો 90,000 ના લોકો આરામથી 50,000 અંદર બતાવે છે,
કારણ કે ઓડોમીટર ટેમ્પર આરામથી થઈ જાય છે. કોઈ બી જગ્યાએ તમે જશો તો ઓડોમીટર ટેમ્પર કરવામાં કઈ મોટી વસ્તુ નથી, પણ અહીં ઓડોમીટર ટેમ્પર કરવામાં નહીં આવતું કોઈ જ ગાડીમાં નહીં. કોઈ આપણે ગાડીની પણ અંદર. આપણા સ્ટોકની કોઈ પણ 1 લાખ રૂપિયાથી લઈને આપણે 15 લાખ સુધીની કોઈ પણ અમારી કાર ચેક કરી લો. તમે પોતે બી ફાઇન્ડ કરી શકો છો. કોઈ પણ કારની તમે આરસી લઈને સર્વિસ હિસ્ટ્રી નીકાળો, ઇવન મારી પાસેથી સર્વિસ હિસ્ટ્રી માંગો, એક પણ કારમાં તમને ઓડોમીટર ટેમ્પર જ નહીં મળે, કોઈ કારમાં નહીં. જેન્યુઅન ગાડી લેવી હોય તો સૌથી પહેલા આવો તમે હેપી હોમ્સ કાર ઉપર. આના પછી પણ ઘણી બધી ઓટોમેટિક કાર છે, એ જોઈ લઈએ. તો મિત્રો ટાટાની મજબૂત ગાડીઓ શોધી રહ્યા છો તો ટાટાની મજબૂત ગાડી જે મોસ્ટ ડિમાન્ડિંગ છે અત્યારે એસયુવી સેગમેન્ટની અંદર, એ આપણે તમારા માટે લઈને આવ્યા છીએ. એ બી એક નહીં, બે તમારા માટે આજે નેક્સોન લઈને આવી ગયા છીએ. આની ડિટેલ લઈએ. આ ટાટા નેક્સોનની લાઇનઅપમાં સૌથી ટોપ એન્ડ મોડલ, ઘણા બધા વેરિયન્ટ છે, XE, XM, XZ, XT. એના પછીનું આ વેરિયન્ટ XZ A પ્લસ HS, અને એમાં પણ કાઝીરંગા એડિશન. કંપની આ એક સ્પેશિયલ એડિશન લોન્ચ કર્યું હતું. આની અંદર ઘણા બધા ફીચર્સ એડ ઓન છે. બીજી નોર્મલ નેક્સોન પણ આપણી પાસે અવેલેબલ છે, તો એમાં અને આમાં ખાસા બધા ડિફરન્ટ છે. આના ડિફરન્સની વાત કરું તો આની અંદર એક તો લેધર સીટ કંપની ફિટેડ આપેલી છે, પ્લસ વેન્ટિલેટેડ સીટ છે આની અંદર. બીજું એર પ્યુરિફાયર અંદર આપેલું છે એસી ની સાથે, અને વુડન ટોન ઇન્ટિરિયર આપ્યું છે. અને એલોય બ્લેક ડાયમંડ કટ એલોય છે, બ્લેક કલરમાં, ડાર્ક કલરમાં, ડ્યુઅલ ટોન કલર છે, સનરૂફ છે, ઓટોમેટિક છે, અને એની જે ફિલિંગ છે ને અંદરથી એ આખી અલગ જ છે. એની વાઇબ આખી અલગ છે આ ગાડીની. એટલે આ ગાડી ટાટાએ લિમિટેડ એડિશનમાં કાઢી હતી, અને હા, જેટલી પણ અત્યારે વેરિયન્ટ આવેલા છે એનાથી બી ઉપર વેરિયન્ટની અંદર આ ગાડી મૂકેલી છે, અને ઓટોમેટિકની અંદર પ્યોર પેટ્રોલની અંદર. પ્યોર પેટ્રોલ, ફર્સ્ટ ઓનર, 2022. ન્યૂ કારના પ્રાઇસ ઓલમોસ્ટ 16 લાખ એબાઉટ છે. અને ટાટા એટલે તો રિસેલ વાળી વસ્તુ છે, માર્કેટમાં ડિમાન્ડ બી સારી છે, અને નેક્સોન તો ઓલરેડી બહુ ચાલી છે માર્કેટમાં, અત્યારે બી બહુ ખાસી ડિમાન્ડ છે. છતાં બી પ્રાઇસ આપણી જોડે એકદમ બોટમ પ્રાઇસ છે. આપણી આસ્કિંગ છે આની 675 ની, ઓલમોસ્ટ 10 લાખ રૂપિયા ઓછા નવા કાર કરતા. 675, અને ગાડી 16 લાખ રૂપિયાની આવે છે. બિલકુલ, અને 68,000 જેન્યુઇન ચાલેલી, ફર્સ્ટ ઓનર, 2022. તો મિત્રો, જેમ તમે પ્રાઇસ સાંભળી રહ્યા છો, દરેક ગાડી ઉપર અત્યાર સુધી જેટલી બી આપણે ગાડી જોઈ ને, એક બી ગાડી આપણે હે ને 50% વધારે નથી. આપણે 50% જે પ્રાઇસ છે એના કરતાં ઓછામાં તમને ગાડીઓ મળી રહી છે, અને વધારે જૂની પણ નહીં. કોઈ બી ગાડી તમે જેમ જોઈ કે ભાઈ 2023, 2022 એવી ગાડીઓ તમને મળી રહી છે, 2-3 વર્ષ જૂની ગાડીઓ ફર્સ્ટ ઓનરની અંદર. અને હા, ઓરિજિનલ ગાડી નોન એક્સિડેન્ટલની ગેરંટી સાથે, ઓડોમીટર કોઈ પણ ટાઈપનું ટેમ્પર નહીં, એવી ગાડીઓ તમારે લેવી હોય આટલી સસ્તાની અંદર. અને હા, ઇઝીલી લોન પ્રોસેસ પણ અહીં તમને કરી દેવામાં આવશે. આ નેક્સોન જોઈ. આપણી ગાડીમાં કેવું છે, આપણી કોઈ પણ કાર તમે જોશો ને તો ઓલમોસ્ટ બધા જ મોડલ આપણે ટ્રાય એવો કરીએ છીએ કે 2022 પછીના હોય. 2022 પછી. અને 2022 પછીની ગાડી તમે કોઈ પણ બાય કરશો ને તો એ લાઈક ન્યૂ જેવી જ મળશે તમને ફિલિંગ્સ નવા જેવી જ મળશે. પણ બેનિફિટ એ રહેશે કે ઓલમોસ્ટ 15-17 લાખની કાર છે તો 10-12 લાખ રૂપિયાનું તમારું સેવિંગ થશે. પ્રાઇઝિંગ તમે નવી કારની કમ્પેરિઝનમાં પ્રાઇઝિંગ જોશો તો ઓલમોસ્ટ પ્રાઇઝિંગ જે અમારા છે 35 થી 45% ની વચ્ચેના રહેશે. આ કોઈ પણ કાર તમે જોઈ લો, તો જેનાથી બેનિફિટ્સ કેવું છે કે અત્યારે તમે આ લઈ ચલાવીને જ્યારે સેલ બી કરશો ને ત્યારે બી કોઈ લાંબુ ડેપ્રિસિએશન નહીં આવે. જે ફર્સ્ટ ઓનરે 10 લાખ ઓછા કર્યા છે એટલું તમને નહીં આવે, નથી કરવાના. એટલું તમારે નહીં આવે. તમે માની ચાલો 675 માં કે સમથિંગ તમે આ ગાડી લીધી, બરોબર. અગર તમે 2-3 વર્ષ ચલાવીને પણ આને વેચવા જશો ને મિત્રો, તો બી તમારે માત્ર 1 થી 1.5 લાખ રૂપિયા, વધારે મેક્સિમમ 2 લાખ રૂપિયા તૂટશે, એનાથી વધારે નહીં. અત્યારે બી આપણે કમ્પેરિઝન કરીએ તો 2018-19 ની સારી નેક્સોન હોય તો બી અત્યારે 5 લાખ મોડલની. તો આપણી ગાડી તો 2022 ની ઓલમોસ્ટ 3-4 વર્ષ કસ્ટમર આરામથી ચલાવશે તો બી એને ડેપ્રિસિએશન ફીલ નહીં થાય. આમાં બહુ જ સારી ગાડી છે, અને આ ટોપ એન્ડ મોડલ બહુ લિમિટેડ છે માર્કેટમાં. અને તમે નોર્મલ નેક્સોન સાથે આને કમ્પેર કરશો તો ઘણા બધા ફીચર્સ ને ફિનિશિંગ એનું ડિફરન્ટ. કલર બી તમને જલ્દીથી કઈ જોવાની. બિલકુલ, આ કલર બી તમને જલ્દીથી કઈ જોવાની મળે. આના પછી બી હજી એક નેક્સોન ઊભી છે, એ જોઈએ. એની ડિટેલ લઈએ કે ભાઈ આ આપણે એની ડિટેલ શું છે, કે કયું મોડલ છે, આની ડિટેલ જણાવીએ. આ 2021 મોડલ છે. આ પણ ટોપ એન્ડ મોડલ છે, પણ સ્પેશિયલ એડિશન નથી પેલાની જેમ કાઝીરંગા એડિશન. આ XZ A પ્લસ HS છે. આની અંદર પણ ક્રૂઝ કંટ્રોલ, સનરૂફ બધું જ આવી જાય છે, પ્રોજેક્ટર હેડલેમ્પ, એલોય વ્હીલ્સ બધું જ છે આમાં. આ ગાડીમાં ટાયર પણ 4 નવા છે. આ ગાડીની પણ ઓન રોડ પ્રાઇસ અત્યારે 14,70,000, 14,80,000 જેવી છે, અને આપણી આસ્કિંગ છે આની 5,85,000. મિત્રો 5,85 ની અંદર બી તમને નેક્સોન મળી રહી છે 2021 ના મોડલની. આની અંદર બી તમે જેમ પ્રાઇસ સાંભળી 50% થી પણ વધારે ડિસ્કાઉન્ટ આની અંદર બી તમને જોવા મળી રહ્યો છે. હજુ પણ ઘણી બધી ગાડીઓ છે, પણ હજી આપણે 2-4 ગાડીઓ હજી તમને બતાવીશું, એ બી ઓટોમેટિકની અંદર જ રહેશે. તો ચલો એ ગાડી જોઈ લઈએ. તો મિત્રો, હવે તમારે આપણે સ્મોલ ગાડી જોઈએ ટાટાની અંદર. તો ભાઈ ટાટા ટિયાગો તમારા માટે લઈને આવી ગયા છે વ્હાઇટ કલરની અંદર. આની ડિટેલ લઈએ.
આ ટાટા ટિયાગોની લાઇનઅપમાં સૌથી ઊંચું મોડલ ટાટા ટિયાગો એનઆરજી છે. આમાં ખાસો બધો ડિફરન્ટ છે. એના બમ્પર્સ, ઇન્ટિરિયર બધું જ ડિફરન્ટ છે. આમાં લેધર સીટ આવે છે, કંપની ફિટેડ, પુશ સ્ટાર્ટ છે, ટચ સ્ક્રીન મ્યુઝિક પ્લેયર છે, હાર્મનનું ઘણા બધા ફીચર્સ અપડેટ છે નોર્મલ ટિયાગો કરતાં. અને આ પણ ઓટોમેટિકમાં છે. 2022ની ગાડી છે, 80,000 જેવી ચાલી છે અને કન્ડિશન એકદમ સારી છે. ગાડીમાં કોઈ જ ઇસ્યુ નથી. અને પ્રાઇઝિંગની વાત કરીએ તો નવી ગાડી 9-9.5 લાખ રૂપિયાની છે. સૌથી હાઈ એન્ડ મોડલ. આપણા પ્રાઇઝિંગ છે 3,85,000 લાસ્ટ. મિત્રો ફરી 50% કરતાં વધારે ડિસ્કાઉન્ટ 3,85,000. 3,85,000 ની અંદર તમને ટાટાની ટિયાગો આપણે ગાડી મળી રહી છે. અને જેમ આપણે મૌલિકભાઈએ જણાવ્યું કે ભાઈ આની અંદર ઘણા બધા અલગ ફીચર બી છે. અને સ્ક્રીન ઉપર પણ તમે જોયું હશે કે ભાઈ દરેક ગાડીના તમને ઇન્ટિરિયર એક્સટિરિયર સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા હશે. ગાડીની અંદર ઘણા બધા અલગ અલગ ફીચર પણ તમને જોવા મળી છે. નોન એક્સિડેન્ટલની ગેરંટી સાથે આ ગાડી તમને જોવા મળી છે 2022ના મોડલની. 2022 માર્કેટમાં તમે કોઈ પણ ઓટોમેટિક ટિયાગો અત્યારે બી ફાઇન્ડ કરશો ને તો 4 લાખ રૂપિયા ઓલ્ડ શેપ ટિયાગો જે 18-19 હતા ને એના બી 3.5 થી 4 લાખની આસ્કિંગ કરે છે લોકો. હું ન્યૂ શેપ અને એમાં પણ એનઆરજી વેરિયન્ટ આપી રહ્યો છું જે સૌથી ઊંચું છે. નોર્મલ ટિયાગો અને એનઆરજીમાં 2 લાખ રૂપિયાનો પ્રાઇસમાં ડિફરન્ટ છે. મિત્રો 2 લાખ રૂપિયા પ્રાઇસનો. જેમ મૌલિકભાઈ જણાવ્યું વાત સાચી છે કે માર્કેટની અંદર તમે લેવા નીકળશો ને તો 2020ના સમથિંગની તમે ગાડી અગર ટાટા ટિયાગો લેવા જાઓ છો તો 4 લાખ રૂપિયા સમથિંગ. અને એ બી ઓલ્ડ શેપ આવવાની ને. આ ન્યૂ શેપ છે. 2020માં ઓલરેડી શેપ ચેન્જ થયો છે. આ લેટેસ્ટ શેપમાં છે. અને એ બી મેન્યુઅલની વાત કરી રહ્યો છું તમને. મેન્યુઅલ અગર તમે લેવા જાઓ છો આપણે તો 2020ના કે મોડલની આસપાસની રેટના ચાલી રહ્યા છે 4 લાખ રૂપિયા છે. અને આ આપણે 2022ના મોડલની આપણે સ્પેશિયલ એનએસજી આપણે વર્ઝનની અંદર તમને 3,85,000 ની અંદર ગાડી આપી દેવાની છે. હવે હજી તમને એક ગાડી બતાવવા જઈ રહ્યો છું. મોસ્ટ ડિમાન્ડિંગ ગાડી છે, સ્મોલ ફેમિલીની સૌથી ડિમાન્ડિંગ ગાડી. તો મિત્રો જે ગાડીની હું તમને વાત કરીએ તો મારુતિ સુઝુકીની અલ્ટો K10 આપણે મારુતિ સુઝુકીની અલ્ટો ફરી આપણે તમારા માટે લઈને આવી ગયા છીએ. VXI ની અંદર વ્હાઇટ કલરની અંદર ગાડી મૂકેલી છે. આની પ્રોપર ડિટેલ મૌલિકભાઈ જોડેથી લઈએ. મારુતિની સૌથી ડિમાન્ડેડ કાર અને એમાં પણ ઓટોમેટિક બહુ રેર સેલ થવા આવે છે. કારણ કે અત્યારે ઓટોમેટિકનો ટ્રેન્ડ છે. નવા કસ્ટમરો બધા હવે ઓટોમેટિક તરફ જઈ રહ્યા છે. નવી કાર્સમાં અત્યારે 50-60% કાર્સ ઓટોમેટિક બાય કરી રહ્યા છે કસ્ટમરો. પણ 2019-20માં આ ટ્રેન્ડ આટલા નહોતો. ઓપ્શન બી ઓછા હતા ઓટોમેટિકમાં. એટલે અત્યારે કેવું થાય કે કસ્ટમરની ડિમાન્ડ હોય કે 2019-20ની ઓટોમેટિક કાર જોઈએ છે તો બહુ ઓછી આવે છે વેચાવા. ને એમાં બી મારુતિમાં તો બહુ જ ઓછા ઓપ્શન આવતા હતા. આ છે મારુતિ K10 અલ્ટો K10 VXI ઓટોમેટિક સૌથી હાઈ એન્ડ મોડલ. અને 2019ની ફર્સ્ટ ઓનર અને જેન્યુઇન 59,000 ચાલેલી. ઓલમોસ્ટ નવી કાર 6 લાખ રૂપિયા અબાઉટ હતી આ. અને ઓલમોસ્ટ આમાં પણ આપણે 50% ડિસ્કાઉન્ટ મારુતિમાં પણ આપી શકશું. આપણી આસ્કિંગ છે 2,80,000. મિત્રો મારુતિ સુઝુકીની ગાડી એક એવી ગાડી છે ને કે ભાઈ તમે કંઈ બી લેવા જશો ને જલ્દીથી તો માનીને ચાલો કે નવી ગાડી 10 લાખ રૂપિયાની આવી રહી છે તો તમને સેકન્ડ હેન્ડ કાર શોરૂમ ઉપર એ ગાડી ઉપર તમને 20 યા 30% ડિફરન્સ મળશે. વધારે તમને ડિસ્કાઉન્ટ નહીં મળે કારણ કે ગાડી હંમેશાથી ડિમાન્ડમાં રહી છે મારુતિ સુઝુકીની. જલ્દીથી આપણે ઇઝીલી વેચાઈ જાય છે એટલે કસ્ટમર જલ્દીથી વેચતો પણ નથી. પહેલી વાર 50% ડિસ્કાઉન્ટ ઉપર આપણે તમને ગાડી મળી રહી છે મારુતિ સુઝુકીની ઓટોમેટિકની અંદર K10 જે આપણે મોસ્ટ ડિમાન્ડિંગ ગાડી છે. જલ્દીથી કંઈ જોવા નહીં મળે. મારુતિ સુઝુકીની બીજી પણ ઘણી બધી અહીં ગાડીઓ અવેલેબલ છે. જ્યારે તમે વિઝિટ કરશો ત્યારે તમને બીજી પણ ઘણી બધી ગાડીઓ જોવા મળી હશે. તો ચલો હજુ એક ગાડી જોઈ લઈએ. આની કમ્પેરમાં છે ને અત્યારે માણસ ક્વિડમાં જઈ રહ્યા હોય છે પણ ક્વિડ અને એની બિલ્ડ ક્વોલિટી કરતાં આની બિલ્ડ ક્વોલિટી ઘણી સારી છે અને બહુ રિસેલ વાળી વસ્તુ છે. ફર્સ્ટ ઓનર જેન્યુઇન ચાલેલી ગાડી બહુ રેર છે માર્કેટમાં અને બહુ સારી મેન્ટેન ગાડી છે. કોઈ એરર કે કોઈ જ ઇસ્યુ અમારી કોઈ પણ કારમાં નહીં મળે તમને. એકદમ રેડી ટુ યુઝ મળશે દરેક કાર. જેમ આપણે મૌલિકભાઈ જણાવ. અને હા મૌલિકભાઈ આપણા જે આપણે પહેલા જેમ હતું કે ભાઈ ફર્સ્ટ સર્વિસ હતી આપણે ત્યાંથી કરીને જ આપીએ છીએ. દરેક કારમાં અહીંયાથી કાર જ્યારે પણ સેલ થાય છે કસ્ટમરને જ્યારે ડિલિવરી આપીએ છીએ એટલે આખી કાર ડીપ ક્લીન, વોશિંગ, પોલિશ, ક્લિનિંગ એ કરીને આપીએ છીએ. અને જે ફર્સ્ટ સર્વિસ છે એ કરીને જ આપીએ છીએ કે 10,000 કિલોમીટર સુધી કસ્ટમરે સર્વિસ બી ના કરવી પડે, એલાઇનમેન્ટ બેલેન્સિંગ માટે બી ના જવું પડે. એ બધું અહીંયાથી રેડી ટુ યુઝ જ આપીએ છીએ કે એવું નહીં કે કસ્ટમરે લઈને પહેલા દિવસે સર્વિસમાં મૂકવાની એ નથી કરતા. લઈ અને બસ રેડી ટુ યુઝ. તો મિત્રો જેમ આપણે જણાવ્યું કે ભાઈ ફર્સ્ટ સર્વિસ બી ફ્રી અને ઇન્સ્યોરન્સનું કેવું હોય છે? ઇન્સ્યોરન્સ દરેક ગાડીમાં ચાલુ મળશે. કોઈમાં ઇન્સ્યોરન્સ નહીં હોય તો એ અમારી જવાબદારી છે. ઇન્સ્યોરન્સ એક્સપાયર હશે તો અમે ફૂલ ઇન્સ્યોરન્સ અહીંયાથી નવો કરીને આપશું એ ગાડીમાં. ભાઈ જેમ આપણે તમને જણાવ્યું કે ફર્સ્ટ સર્વિસ ફ્રી, ઇન્સ્યોરન્સ ફ્રી, ગાડીની આપણે પૂરી ગેરંટી રહેશે. ઓડોમીટર ટેમ્પરિંગની ગેરંટી રહેશે. કોઈ પણ ટાઈપનું ઓડોમીટર ટેમ્પરિંગ નહીં હોય, નોન એક્સિડેન્ટલ નહીં કરે. આટલી બધી સુવિધા તમને ખાલી હેપી હોમ્સ ઉપર જોવા મળશે. અને બીજું
કોઈ બી ગાડી તમે લઈ જાઓ 50% કરતા પણ તમને વધારે ડિસ્કાઉન્ટ અહીં મળી જશે. તો ચલો તમને બીજી મિત્રો હવે આવી ગઈ છે આપણા માટે રેનોલ્ટની કેપ્ચર આ લઈને આવી ગયા છે. આ બી જોરદાર ગાડી આવે છે, લાંબી ગાડી આવે છે. આપણો 5 સીટરની અંદર આપણા 7 સીટર જેટલી લાંબી ગાડી આવે છે. આની ડિટેલ લઈએ. સૌથી મજબૂત અને સૌથી હેવી ગાડી જે રેનોલ્ડે ઇન્ડિયામાં લોન્ચ કરી હતી એ હતી કેપ્ચર. આ વર્લ્ડ ક્લાસ મોડલ છે રેનોલ્ડનું. ઘણી સારી બિલ્ડ ક્વોલિટી સાથે લોન્ચ કરી હતી. જે બીજી બધી કન્ટ્રીઓમાં જે ક્વોલિટી આપતી હતી સેમ ક્વોલિટી સેમ પ્લેટફોર્મ ઉપર ઇન્ડિયામાં લોન્ચ કરી હતી આ કાર. નવાના પ્રાઇઝિંગ ઓલમોસ્ટ 15 લાખ એબાઉટ હતા. સૌથી ટોપ એન્ડ મોડલ છે પ્લેટિન, સૌથી હાઈ એન્ડ મોડલ છે. વ્હાઇટ LED હેડલેમ્પ્સ ને બધું જ છે આમાં, લેધર સીટ્સ બધું જ છે, ઓટો ક્લાઇમેટ એસી, ટચ સ્ક્રીન મ્યુઝિક પ્લેયર, એરબેગ, ABS, એલોય વ્હીલ બધું જ છે આની અંદર. આ ગાડી એના એવરેજ માટે સૌથી વધારે સારી છે. 20+ એવરેજ છે આની ડીઝલમાં. અને અત્યારે માર્કેટમાં જોવા જઈએ તો 2017-18 કે 2019 કોઈ પણ ડીઝલ ગાડી આપણે નાની કાર પણ લેવા જઈએ ને ઓલમોસ્ટ તો બી 4 લાખ રૂપિયા માર્કેટ ચાલી રહ્યું છે. એની કમ્પેરિઝનમાં આ કાર અમે લોકો લાસ્ટ એન્ડ ફાઇનલ બોટમ પ્રાઇસમાં 375 માં આપી શકશું. 2018 ની ગાડી, 2018 ની ડીઝલ. જી ડીઝલ, 2018 ની ડીઝલ 375 ઓલમોસ્ટ 25% માં મિત્રો. 75% આ ગાડી ઉપર પણ તમને 75% ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. 3,75,000 ની અંદર 2018 નું મોડલ. અને મેન કે ભાઈ ડીઝલ ની અંદર તમારો 20+ ની તમને ગાડી એવરેજ કાઢી આવશે. આ ગાડી બી તમને જોઈએ તો અહીં આપણે હેપી હોમ્સ ઉપર જોવા મળી જશે. 17 ઇંચના તો એલોય છે એની અંદર, એટલે ઓલમોસ્ટ SUV લેવલની જ ગાડી, બિલકુલ SUV જ છે. અને સૌથી હાઈ એન્ડ એના ગ્રાઉન્ડ ક્લિયરન્સ આપેલા છે. 17 ઇંચ એલોય છે, બધા જ ફીચર્સ છે. 5 સ્ટાર સેફ્ટી રેટિંગ છે વર્લ્ડ લેવલનું. તો મિત્રો જેમ તમે ગાડી જોઈ, ઇન્ટિરિયર જોયું, એક્સટિરિયર જોયું, ગાડી રહેશે આપણે નોન ટચ, આપણે સ્ક્રેચલેસ શોરૂમ કન્ડિશનની અંદર તમને ગાડીઓ જોવા મળી જશે. બીજી પણ જેમ આપણે મેં તમને સ્ટાર્ટિંગમાં જ કહ્યું ઘણી બધી ગાડી છે. આ ગાડી રહેશે મેન્યુઅલ ગિયરબોક્સ, મેન્યુઅલ છે ડીઝલ મેન્યુઅલ. ડીઝલની અંદર મેન્યુઅલ ગિયરબોક્સની અંદર ગાડી જોવા મળી જશે. અહીં ઓટોમેટિક મેન્યુઅલ બંને ઓપ્શન તમને જોવા મળી જશે. અને મિત્રો એક ગાડી તમને બતાવી દઉં, હાલાકી ઓલરેડી આપણે ડિલિવર થઈ ગઈ છે, પણ તમને એક વસ્તુ બતાવવા જઈ રહ્યો છું કે ભાઈ અહીં ગાડીના રેટ કેવા હોય છે એ તમે જો. જેમ તમે ગાડીની ક્વોલિટી તો કે આ ગાડી હાલાકી ગાડી આપણે ડિલિવર બી આપણે મતલબ થઈ ગઈ છે, પેમેન્ટ બી આવી ગયું છે, પણ એ ખાલી બતાવવા માટે તમને બતાવી રહ્યો છું કે ભાઈ ગાડીની ક્વોલિટી કેવી રહે છે. પ્રાઇઝિંગ તો તમે અત્યાર સુધી જોઈ ચૂક્યા છો. જેમ જોઈ રહ્યા છો મહિન્દ્રાની XUV 700 મૂકેલી છે. ગાડીની એકવાર ડિટેલ અને પ્રાઇસ સાંભળજો ખાસ. 2022 ની ફર્સ્ટ ઓનર, 58,000 જેન્યુઇન ચાલેલી નવી કાર છે. 21,89,000 ઓન રોડ પ્રાઇસ છે આના. ફર્સ્ટ ઓનર છે કાર અને 75,000 રૂપિયાની એડ ઓન એસેસરીઝ છે આની અંદર. કસ્ટમરે બધું જ ખાસું બધું એડ ઓન કરેલું, સમથિંગ 22-23 ની ગાડી થઈ ગયા. બિલકુલ. અને કન્ડિશન એકદમ પરફેક્ટ છે. 58,000 માં કસ્ટમરે નવા ટાયર્સ પણ ઇન્સ્ટોલ કરીને આપ્યા છે. ગાડીમાં કોઈ એરર નહીં, કોઈ એક્સિડેન્ટલ નહીં, નેટ એન્ડ ક્લીન સર્વિસ હિસ્ટ્રી સાથે આપણે 11,25,000 માં ક્લાયન્ટને આપી છે. ઓલમોસ્ટ 12 લાખ રૂપિયા ઓછા. 12 લાખ રૂપિયા ઓછા. ફરી સાંભળ્યું તમે, 12 લાખ રૂપિયા. અને ગાડી બી જેવી તેવી નહીં, XUV 700 મોસ્ટ ડિમાન્ડિંગ ગાડી છે. તમને જલ્દીથી કોઈ પણ શોરૂમ ઉપર XUV 700 જોવા નહીં મળે. અને અત્યારે માર્કેટ વેલ્યુ મિત્રો આની 17 ની આસપાસ, 15 થી 17 લાખની આસપાસ માર્કેટ વેલ્યુ ચાલી રહી છે. તમે અમદાવાદ તો છોડો, તમે ગુજરાતની અંદર ગાડી શોધવા નીકળશો ને XUV 700 જલ્દીથી મળશે નહીં. 500 મળશે, 700 મળશે બી ખરી ને તો 15 થી 17 લાખની વેલ્યુએશન ધરાવે છે ગાડી. હાલાકી ગાડી અપાઈ ગઈ છે 11,25,000 ની અંદર. નવી ગાડી આપણે 22 થી 23 લાખની આવી રહી છે. આવી બધી ગાડીઓની ડીલ તમારા હાથથી ના જતી રહે એટલે હું તમને ગાડી બતાવી રહ્યો છું. ફટાફટ આવી જજો, ફટાફટ કોલ કરજો, નહીતર ગાડીઓ જતી રહેશે. લાસ્ટ એક ગાડી છે એ બી તમને તો મિત્રો હવે આ ગાડી આવી ગઈ છે નિસાનની કિક. આ ગાડી મેં બી પહેલી વાર જોઈ રહ્યો છું, મને બી આ ગાડી ફર્સ્ટ ટાઈમ જોવા મળી છે. આની વધારે ડિટેલ આપણે મૌલિકભાઈ જોડે જાણીએ. નિસાન કિક્સ એ વર્લ્ડ પ્લેટફોર્મ ઉપર નિસાને ડેવલપ કરેલી કાર છે. આખા વર્લ્ડમાં સેમ જ કાર લોન્ચ કરી હતી. આ નિસાનની અંદર સૌથી હાઈ એન્ડ મોડલ છે. XV પ્રીમિયમ પ્લસ સૌથી હાઈ એન્ડ મોડલની છે. આ 2020-21 નું મોડલ છે. ટાયર 4.4 નવા છે. ઓલમોસ્ટ 15 લાખ રૂપિયા સમથિંગની આ કાર છે. આ 1.3 ટર્બો પેટ્રોલ એન્જિન સાથે આવે છે. અત્યારે જે માર્કેટમાં ગાડીઓ ચાલે છે ટાઇગુન, કુશાક, આ બધી જે છે એ 1 લીટર એન્જિનમાં છે. 1 લીટર પેટ્રોલ ટર્બો. આ 1.3 પેટ્રોલ ટર્બોમાં છે. આની પિકઅપ પરફોર્મન્સ એકદમ એક્સિલન્ટ છે. એકદમ બહુ જ સારી પિકઅપ સાથે છે ગાડી. ચલાવવામાં બી બહુ સારી છે. સેફ્ટી રેટિંગ પણ આનું સારું છે. અને મેઇન વાત કરીએ ને તો બહુ સારા પ્રાઇસમાં બહુ ઓછી ચાલેલી કાર હું આપી શકીશ. આ ઓલમોસ્ટ 52-53 હજાર ચાલી છે. ફર્સ્ટ ઓનર 2020-21 નું મોડલ છે. 15-16 લાખ રૂપિયા નવાના પ્રાઇસ છે. ગાડીમાં કોઈ જ એક્સિડેન્ટલ વસ્તુ કોઈ જ નહીં, એકદમ પરફેક્ટ. અને માર્કેટમાં અત્યારે જોવા જઈએ આપણે તો 2020-21 ની મેગ્નાઇટ હોય નિસાનની
તો બી 4, સવા 4, 4.5 લાખ કસ્ટમર માંગી રહ્યા છે. એ ગાડી નવી જ 8.5 લાખ રૂપિયાની છે, જ્યારે આ ગાડી નવી 16 લાખ રૂપિયાની છે. છતાં બી આપણે આ કાર જે છે એકદમ બોટમ પ્રાઇસમાં 4,85,000 માં આપી શકશું. મોડલ યર રહેશે 2020-21, ઓલમોસ્ટ 25 to 30% માં. 20-21 ના મોડલની 4 લાખ સમથિંગ પ્રાઇસ તમને આવી રહી છે. અને વાત સાચી છે, નિસાનની મેગ્નાઇટ અત્યારે આપણે તમે લેવા જશો માર્કેટની અંદર 2020ની 21ની મેગ્નાઇટની 5 લાખ સમથિંગ લોકો ડિમાન્ડ કરે છે. 5.5 ડિમાન્ડ રહે છે. અને એની ઉપર 20 થી 100 રૂપિયા ડિસ્કાઉન્ટ કરીને ગાડી તમને 4.75 480 ની આસપાસ ડીલ ડન થાય છે. એની ન્યૂ વેલ્યુ રહે છે 8.5 થી 8 લાખ. આની ન્યૂ વેલ્યુ છે 15 થી 16 લાખ. એટલે આ ગાડી ઉપર મિત્રો 75% કરતા પણ વધારે ડિસ્કાઉન્ટ, અગર તમે કેલ્ક્યુલેશન કરશો તો 75% કરતા પણ તમને વધારે ડિસ્કાઉન્ટ આ ગાડી ઉપર જોવા મળી રહ્યું છે. અને મેગ્નાઇટ કરતા ઘણી મોટી ગાડી અને બધા જ ફીચર્સ એની અંદર. એન્જિન પરફોર્મન્સ ની તો કોઈ કમ્પેરિઝન નથી કોઈ ગાડી સાથે, કારણ કે 1.3 ટર્બો એન્જિન બહુ જ પાવરફુલ અને બહુ હેવી એન્જિન છે. માઇલેજ પણ સારી છે એની કમ્પેરિઝનમાં. પ્લસ 17 ઇંચના એલોય વ્હીલ છે, ક્રૂઝ કંટ્રોલ, સ્ટેરિંગ કંટ્રોલ્સ, લેધર સીટ, પાસપોર્ટ કી બધું જ છે. કીલેસ એન્ટ્રી, પુશ સ્ટાર્ટ, પાસપોર્ટ કી સાથે બધા જ ફંક્શન આવી ગયા. કોઈ ફંક્શન બાકી નથી રહેતું આમાં. અને એકદમ સેફટી અને એકદમ હેવી રોડ પ્રેઝન્ટ વાળી ગાડી છે આ. એસયુવી ની અંદર ગાડી છે અને આપણે ખાસી એવી લાંબી ગાડી છે. તમે જેમ આપણે ઇન્ટિરિયર અને એક્સટિરિયર જોયા હશે ગાડીના, જોરદાર કન્ડિશનની અંદર ગાડી મૂકેલી છે. અત્યાર સુધી તમે જોયું કે ભાઈ જેટલી બી ગાડી આપણે જોઈ ને એના પ્રાઇસ તમને સાંભળીને આપણે અજીબ જ લાગ્યો હશે. અને ભાઈ આપણે આવા પ્રાઇસ તમારે લેવા હોય તો તમારે હેપી હોમ્સ ઉપર ફટાફટ આવી જવું પડશે. હેપી હોમનું એકવાર એડ્રેસ ફરી આપણે મૌલિકભાઈ જોડે જાણી લઈએ. આપણું એડ્રેસ છે હેપી હોમ કાર્સ, નિયર બાકરોલ ટોલ પ્લાઝા, એસપી રિંગ રોડ, અમદાવાદ. ઇન કેસ કસ્ટમર રાજકોટ સાઈડથી આવે છે તો સનાથલથી અસલાલી જતા રસ્તામાં જ આપણી ઓફિસ આવી જાય છે. અગર ઇન કેસ બરોડા કે સુરત સાઈડથી આવે છે તો અસલાલી પછી તરત જ બાકરોલ ટોલ પ્લાઝા આવે છે. બસ એકદમ નિયર બાયમાં જ છીએ આપણે, રિંગ રોડ ઉપર જ છીએ. કંઈ સિટીમાં ટ્રાફિકમાં જવાની કે એવી કોઈ પણ નીડ નથી. અમારી પણ એક તમને રિક્વેસ્ટ છે કે તમે જે પણ અમારા વિડીયો બનાવો છો એ જલ્દીથી અપલોડ થાય યુટ્યુબમાં. કારણ કે શું થાય છે કે તમે આજે વિડીયો બનાવીને જાઓ છો, એકાદ વીક કદાચ એમાં લાગી જાય, કસ્ટમર કોલ કરે કે આ ગાડી હા સેલ થઈ ગઈ છે. કસ્ટમર કે તો એ નહીં, હવે આની ડિટેલ્સ આપો, તો હું કહું એ બી સેલ થઈ ગઈ છે. પછી કસ્ટમરના માઇન્ડમાં એવું થાય કે આ ખાલી વિડીયો બનાવે, ગાડી નથી હોતી. પણ આપણા ત્યાં એવું નથી, ગાડી બધી જ છે. એટલે અમારી એક તમને એક રિક્વેસ્ટ છે કે તમે જલ્દીથી ભલે ગમે ત્યારે વિડીયો બનાવો, એની ટાઈમ નો ઇસ્યુ, બટ જ્યારે બી બનાવો તો બીજા ત્રીજા દિવસે ઓલમોસ્ટ વિડીયો આવી જાય, અપલોડ થઈ જાય તો બેટર છે. વાત સાચી છે મૌલિકભાઈની, કારણ કે આપણે કન્ટિન્યુઅસલી વિડીયો, જેમ તમે અમારી ચેનલ ઉપર જોતા હશો, કન્ટિન્યુઅસલી પર ડે બે વિડીયો ઓછામાં ઓછા અપલોડ થાય છે. કેટલી વાર આવું થયું છે, પહેલા બી આપણે 5 ટાઈમ આવું થઈ ચૂક્યું છે કે ભાઈ જ્યારે વિડીયો અપલોડ કર્યો એ પહેલા ગાડી સોલ્ડ થઈ ગઈ હોય છે, કારણ કે એના રેટ જ એવા હોય છે કે ગાડી રોકાતી નથી. આપણા ત્યાં કોઈ પણ કાર 1 વીક થી 10 દિવસથી વધારે કોઈ કાર હોલ્ટ નથી થતી. ઘણી કાર તો સેમ ડે, આજે અમે સ્ટોકિંગ કરી હોય, આજે એડ પોસ્ટ થઈ હોય, સેમ ડે બીજા દિવસે તો નીકળી જ ગઈ હોય છે. તો મિત્રો આ વાત સાચી છે કે ગાડી આપણે બધી અવેલેબલ છે, જેમ તમે જોયા છે સેમ રેટ ઉપર અવેલેબલ છે. પણ તમારે બસ ખાલી એ છે કે હા, અમે જેમ વિડીયો અપલોડ કરીએ તરત જ આપણે તમે ફ્રિકવન્ટલી આપણે કોન્ટેક્ટ કરો. અને આપણે અગર તમે આવી ના શકતા હોય તો તમે ઓનલાઈન ટોકન નાખીને પણ તમારી ગાડી બુક કરાવી શકો છો. એમાં પણ રિપોર્ટ આપણે એકદમ 0-0 રિપોર્ટ આપવામાં આવશે. કોઈ કસ્ટમરે ઓનલાઈન આપણો વિડીયો જોઈને ગાડી બુક કરી દીધી, એને ટોકન નાખી દીધું, આપણને કસ્ટમરે ટોકન કરી દીધું છે, અહીંયા આવશે તો જે આપણે રિપોર્ટ ફોનમાં આપ્યો છે એ રિપોર્ટ મને અહીંયા આવ્યા પછી ક્યારેય કોઈ ડિફરન્ટ નહીં આવે. 1% નો ડિફરન્સ નહીં રહે. અને ગાડીમાં તમારે કોઈ પણ ટાઈપની ટેન્શન લેવાની જરૂર જ નથી. તો મિત્રો જેમ આપણે વાત કરી, આપણે તમને બધી ડિટેલ કહી દીધી. અને હા, સૌથી મેન કે ભાઈ ગાડી આપણે લેતી વખતે નહીં, આફ્ટર સેલ સર્વિસ પણ આપણે તમને અહીં હેપી હોમ્સ ઉપર ઘણી બધી સારી જોવા મળી હશે. તો અહીં જ આપણે વિડીયોને સમાપ્ત કરીએ છીએ. અને જેમ તમે અત્યારે જોઈ રહ્યા છો ભાઈ, કન્ટિન્યુઅસલી સ્ક્રીન ઉપર નંબર ચાલી રહ્યા હતા, ફટાફટ હેપી હોમ્સ ઉપર આવી જાઓ. અને આવી બધી વિડીયો જોવા માટે અમારા ચેનલને આજે જ આપણે સબસ્ક્રાઇબ કરો.